આજ તો ક્રિકેટ રમવા જશું ને મેં નતું વિચાર્યું કે મારે જોડે આવું થશે. જય શ્રી રામ બધાને, આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ આફ્ટરનૂન બધાને. આજે વાગી રહ્યા હતા 2 અને આપણે આવી ગયા હતા ક્રિકેટ રમવા માટે અને આજે મોસમ હતો બહુ ઠંડો. દિલ ગાર્ડન ગાર્ડન હો રહી હે, બહુત મજા આ રહા હે ઇધર. મોસમ સારો હતો એટલે મારા મિત્રો કરતા હતા ડાન્સ અને બંને મિત્રો ડાન્સ કરતા હતા. પછી લગાવી દીધો અમારા એક મિત્રે છક્કો. પછી મારા મિત્રોએ મને ધમકી આપી દીધી ને રઘુભાઈ છોડી દીધી થાપ. એના પછી આવી ગયો અમારા ગામનો સુપરસ્ટાર સૂર્ય. સૂર્ય આવતા પહેલા મને મિત્રોએ લગાવી દીધો ફિલ્ડિંગ. પછી સૂર્ય મારા બોલ અને હું દોડ્યો બોલ લેવા. પછી મેં લીધો બોલ ને આપી દીધો મિત્રને. પછી સૂર્ય આઉટ થઈને આવ્યો મારા પાસે. મને કે ચેવું લાગ્યું? એના પછી થોડો મોસમ બગડી ગયો અને પછી આવે મળ્યા જેણકે સોટા અને હાથ પર પીડ્યા હતા સોટા. જય દોસ્તો. પછી હું આવી ગયો ઘરે ને તૈયાર થઈને પછી નીકળી ગયો માતાજીએ પૂજા કરવા માટે જવાનું હતું ને હોમે થઈ રહ્યો હતો સનરાઈઝ. માતાજીના મંદિરે પહોંચી ગયા, માતાજીના દર્શન કર્યા, ગણપતિ બાપાના દર્શન. હવે આપણે આરતી કરવાની હતી એટલે મને દીવા ભરી લીધા અને પછી બહાર થઈ ગયું હતું અંધારું. એના માટે મેં બધી બહારની લાઈટો પણ ચાલુ કરી નાખી. હવે આરતી કરવાની હતી એના માટે મેં ભરી લીધા દીવા અને પછી જલાવી લીધા દીવા. હવે મિત્રો આરતી કરી નાખી છે ને હવે ચલો જઈએ ઘરે. તો હવે જઈએ ઘરે ને આજનો બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો અને મોટા બ્લોગની લિંક નીચે આપેલી જલ્દી જોઈ આવો.